વિરાટ કોહલી બોલ્યા શાયદ આ વાળી મેચ MS ધોની સાથે અંતિમ મેચ હશે। જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે આજે છે નોકઆઉટ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે, અને જે પણ ટીમ આજે જીતશે તે આગળ જશે આ સિઝનમાં અને બીજી ટીમ સીધી બહાર થઈ જશે। તો ભાઈ મેચથી પહેલા વિરાટ કોહલીનો એક ઇન્ટરવ્યુ આવ્યો જ્યાં તે MS ધોની વિશે વાત કરતા કહ્યું કે માહીભાઈ અને હું ફરીથી રમીશું, હોઈ શકે છે કદાચ છેલ્લી વખત, કોણ જાણે। આ ફેન્સ માટે એક બહુ જ મોટી શાનદાર મોમેન્ટ હશે। અમે વર્ષોથી ભારત માટે શાનદાર ભાગીદારી કરી છે। આપણે બધા જાણીએ છીએ કે કેટલી મેચ તેમણે સમાપ્ત કરી છે અને તેમની ટીમને જીત અપાવી છે। તો હા મિત્રો, આજની મેચને લઈને તમારી શું આગાહી છે મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। તો ચાલો આગળ વાત કરીએ। તો શું ગૌતમ ગંભીરને BCCIએ રજૂઆત કરી છે ભારતના મુખ્ય કોચ બનવા માટે? જી હા મિત્રો, તમે લોકો જાણતા જ હશો કે રાહુલ દ્રવિડનો મુખ્ય કોચ તરીકેનો કાર્યકાળ ખતમ થવાનો છે અને તે પાછા ફરીથી અરજી કરશે નહીં। તો BCCI એક નવા હેડ કોચને શોધી રહ્યા છે ભારતીય ટીમ માટે। શરૂઆતમાં કંઈક એવા રિપોર્ટ્સ આવ્યા કે સ્ટીફન ફ્લેમિંગ અને રિકી પોન્ટિંગ તેમના રડારમાં છે, પરંતુ હવે ગઈકાલે એક બહુ જ મોટો રિપોર્ટ આવ્યો કે BCCIએ દેખીતી રીતે ગૌતમ ગંભીરને રજૂઆત કરી છે ભારતના મુખ્ય કોચ બનવા માટે। હા, દેખીતી રીતે BCCI જાણવા માંગે છે કે શું ગૌતમ ગંભીર આ જોબ માટે ઇન્ટરેસ્ટેડ છે કે નહીં, અને આના સંબંધિત તેમની ચર્ચા થવાની છે IPL 2024ની કેમ્પેન પછી। ભાઈ સાહેબ, બહુ જ બધા ફેન્સ ઈચ્છતા હતા કે ગૌતમ ગંભીર કોચ બને અને હવે આવા રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે। ચાલો આશા રાખીએ કે આ સાચું થાય, અને આવા કોઈ ઓફિશિયલી કન્ફર્મેશન આવશે તો હું તમને ચોક્કસ જણાવીશ। તો મિત્રો, તમને આ સાંભળીને કેવું લાગ્યું? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે।